હેલો સ્ટુડન્ટ્સ, તો હવે આજે આપણે ધોરણ 9માં ગ્રામર તરફ વધારે આગળ વધીશું. ટોપિકનું નામ છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, એટલે કે સાદો વર્તમાન કાળ. આ પણ તમે 8મા ધોરણમાં ભણી જ ગયા હશો, પરંતુ દર વખતે 9મા ધોરણમાં આ બધી વસ્તુનું રિવિઝન કરવામાં આવે જ છે. તો સૌથી પહેલાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળનો ઉપયોગ ક્યાં થાય છે, આપણે એનો ઉપયોગ ક્યાં કરીએ છીએ એ જોઈએ. તો કે સાદા વર્તમાન કાળનો ઉપયોગ રોજિંદી ક્રિયા કે ટેવ, એટલે આપણે જે રોજબરોજ જે ક્રિયા કરીએ છીએ, જે કામ કરીએ છીએ, અથવા તો જે ટેવ વડે આપણે જે કામ કરતા હોય છે ત્યારે શાશ્વત સત્ય, એને બીજું કહેવાય છે સનાતન સત્ય. જેમ કે સૂર્ય હંમેશા પૂર્વમાંથી ઉગે છે, ધ સન ઓલવેઝ રાઇઝિસ ફ્રોમ ધ ઈસ્ટ. આ બધા જે છે શાશ્વત સત્ય કહેવાય, એ સનાતન સત્ય કહેવાય, કોઈ દિવસ અલગ પડતા નથી, એ એમનેમ જ રહે છે. બીજું, ગણિત વિજ્ઞાનના સિદ્ધાંતો, મોટાભાગે ગણિત વિજ્ઞાનના સિદ્ધાંતોમાં પણ સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. કહેવતો દર્શાવવામાં પણ સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. હવે આ થયો ઉપયોગ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ માટેનો. હવે એની પહેલાં, આ કાળમાં આગળ જઈએ તેની પહેલાં એક વસ્તુ જરૂરી છે, એ છે પર્સનલ પ્રોનાઉન્સ, એટલે કે પુરુષવાચક સર્વનામ. બરાબર છે? એકવચન અને બહુવચન, પહેલો પુરુષ એકવચન, બીજો પુરુષ એકવચન અને ત્રીજો પુરુષ એકવચન. આ શું છે એ પહેલાં આપણે જોઈ લઈએ. બરાબર છે? તો કે પહેલો પુરુષ એકવચન એટલે કે આઈ, પહેલો પુરુષ બહુવચન એટલે કે વી, બીજો પુરુષ એકવચન એટલે પણ યુ અને બહુવચન એટલે પણ યુ. કારણ કે યુ એકવચન માટે પણ વપરાય છે અને યુ બહુવચન માટે પણ વપરાય છે. જેમ કે યુ આર એ ક્લેવર સ્ટુડન્ટ, માનો કે આવું એક વાક્ય છે, યુ આર એ ક્લેવર સ્ટુડન્ટ, તું એક હોશિયાર વિદ્યાર્થી છો. અને બીજું, યુ ઓલ આર ક્લેવર સ્ટુડન્ટ્સ, તમે બધા જ હોશિયાર વિદ્યાર્થીઓ છો. એટલે એકવચન અને બહુવચન બંનેમાં યુ વપરાય છે. બીજો પુરુષ એકવચન અને બહુવચન. હવે આવ્યું ત્રીજો પુરુષ એકવચન, એટલે કે હી, શી, ઇટ અને કોઈ એકવચન નામ. એકવચન નામ એટલે કે કોઈ એક વ્યક્તિનું નામ, રાહુલ, રિયા, સ્નેહા, શ્વેતા, રાજ, આ બધા એકવચન નામ છે. બરાબર છે? એ ત્રીજા પુરુષ એકવચનમાં તેનો સમાવેશ થાય છે. અને ત્રીજો પુરુષ બહુવચન એટલે કે ધેય એટલે તેઓ, અને કોઈ બહુવચન નામ, જેમ કે રાજ એન્ડ રિયા, તો એ બંને નામ થયા એકવચન નામ, પરંતુ એ બંને થઈ ગયા એટલે બે થઈ ગયા, એટલે શું થઈ જશે? બહુવચન. બરોબર છે? આ વસ્તુ ધ્યાનમાં યાદ રાખવાની છે કે ત્રીજો પુરુષ એકવચન એટલે શું? તો કે હી, શી, ઇટ અને કોઈ એકવચન નામ. બરાબર છે? આ આખી વસ્તુ આ બધા જ કાળમાં આગળ જતા કામમાં આવવાની છે. ચાલો હવે પહેલા આપણે વાક્ય રચના જોઈ લઈએ. વાક્ય રચના શેની? તો કે હકાર વાક્યની. સાદા વર્તમાન કાળમાં હકાર વાક્યની વાક્ય રચના. હવે કર્તા, જો કર્તા ત્રીજો પુરુષ એકવચન હોય ત્યારની વાત છે. કર્તા એટલે જે ક્રિયા કરનાર છે તે, તો કે અહીંયા હી છે. તો સાદા વર્તમાન કાળમાં જો કર્તા ત્રીજો પુરુષ એકવચન હોય અને વાક્ય હકાર હોય તો ક્રિયાપદની પાછળ એસ કે ઈએસ લાગે છે. જેમ કે અહીંયા પ્લેસ છે તો અહીંયા એસ લાગ્યો છે. હી પ્લેસ ક્રિકેટ એવરી ડે, તે દરરોજ, એવરી ડે એટલે દરરોજ, તે દરરોજ ક્રિકેટ રમે છે. બરાબર છે? જો સાદા વર્તમાન કાળની અંદર કર્તા એટલે કે ક્રિયા જે કરે છે તે ત્રીજો પુરુષ એકવચન એટલે કે હી, શી, ઇટ અથવા કોઈ એકવચન નામ હોય તો ક્રિયાપદની પાછળ એસ કે ઈએસ લાગે છે. વત્તા કર્મ, કર્મ એટલે જે આપણે કામ કરી રહ્યા છીએ, તો અહીંયા શું છે? તો કે ક્રિકેટ રમી રહ્યા છે. અને વત્તા અશ, અશ એટલે અન્ય શબ્દ, એવરી ડે. હવે બીજું વાક્ય, બીજી વાક્ય રચના જે છે એ શું છે?
તો કે જો કર્તા ત્રીજા પુરુષ એક વચન સિવાય, એટલે કે એક વચન હી શી ઇટ કે કોઈ એક વચન નામ સિવાય હોય, જેમ કે વી છે, તો ક્રિયાપદનું મૂળ રૂપ જ રહે છે, એમાં કોઈ ફેરફાર થતો નથી. બરાબર છે. તો વી પ્લે ક્રિકેટ એવરી ડે, તો એમાં પાછળ એસ કે ઈએસ લાગશે નહીં. આ રહ્યો આ કોઠો. ફરીથી એ જ વસ્તુ છે, પરંતુ આમાં તમને મેં ક્રિયાપદ લગાડીને દીધું છે, એટલે તમને યાદ રહે, સમજાય. સાદા વર્તમાન કાળની અંદર ત્રીજો પુરુષ એક વચન હોય તો જ પાછળ એસ કે એસ લાગે છે. બાકી બધામાં પહેલો પુરુષ એક વચન હોય તો પણ મૂળરૂપ, બહુવચન હોય તો પણ મૂળરૂપ, બીજો પુરુષ એક વચન હોય તો પણ મૂળરૂપ, અને બહુવચન હોય તો પણ મૂળરૂપ. ત્રીજો પુરુષ એક વચન હોય તો ક્રિયાપદની પાછળ એસ કે એસ લાગે છે. ધે પ્લે. બરાબર છે. બહુવચન છે એટલે પણ શું? મૂળરૂપ. હવે આની પહેલા જે આપણે પ્લુરલ્સમાં ભણી ગયા કે પાછળ આ વસ્તુ હોય તો યસ લાગે, એ જ નિયમ અહીંયા પણ લાગુ પડે છે, એમાં કોઈ ફેરફાર નથી. તો કે ત્રીજા પુરુષ એક વચનના ક્રિયાપદને અંતે ડબલ એસ, એસએચ, સીએચ, એક્સ કે ઓ આવેલા હોય તો પાછળ ઈએસ લાગે. એ પણ આપણે શીખી ગયા હતા કે પ્લુરલ્સમાં પાછળ એસ કે ઈએસ ક્યારે લાગે. તો આમાં પણ એમ જ છે, છેલ્લે ડબલ એસ છે એટલે શું લાગ્યું? ઈએસ. ટીચ છેલ્લે પાછળ શું છે? સીએચ, તો શું લાગ્યું? ઈએસ. ગો પાછળ શું છે? ઓ, તો ઈએસ. ક્રિયાપદ જો ત્રીજો પુરુષ એક વચન હોય અને ક્રિયાપદને અંતે ડબલ એસ, એસએચ, સીએચ, એક્સ કે ઓ આવેલા હોય તો ક્રિયાપદની પાછળ ઈએસ લાગે છે. જેમ કે પાસ છે, ડબલ એસ તો ઈએસ. હવે આમાં પણ એમ જ, જો ત્રીજો પુરુષ એક વચન હોય અને ક્રિયાપદને અંતે વ્યંજન વત્તા વાય, વ્યંજન વત્તા વાય, વ્યંજન એટલે એ ઈ આઈ ઓ યુ સિવાયના, બરોબર છે, તો વાયના સ્થાને આઈઈએસ પ્રત્યય લાગે છે, એટલે કે આઈઈએસ લાગે. જેમ કે ટ્રાય છે, ટ્રાય, ટી આર વાય, છેલ્લે છે વાય અને આગળ છે વ્યંજન, તો એનું શું થઈ જાય? વાય નીકળી અને આઈઈએસ. ક્રાય છે, વાય પેલા વ્યંજન તો વાય કાઢી અને આઈઈએસ. ફ્લાય છે, વાય વ્યંજન વત્તા વાય તો વાય કાઢી અને આઈઈએસ. પરંતુ વ્યંજન વત્તા વાયની સ્વર વત્તા વાય હોય તો ખાલી એસ ઉમેરવાનો હોય છે. જેમ કે વાય, પરંતુ પેલા શું છે? સ્વર, તો ખાલી શું લાગશે? એસ. વાય પેલા શું છે? સ્વર, તો ખાલી એસ ઉમેરવાનો રહેશે. આ એ જ નિયમ છે, પરંતુ આમાં સાદા વર્તમાન કાળમાં ફરી રિપીટ કરવામાં આવ્યો છે. બરાબર. ચાલો હવે ફરી પાછા આપણે આગળ વધીએ. હવે એક્ઝામ્પલ જોઈ લઈએ. એક્ઝામ્પલ અને આના ઇન્ડિકેટર્સ. ઇન્ડિકેટર્સ એટલે કે શું? તો કે નિશાની. મોટા ભાગે જ્યારે આ શબ્દ આવે છે ત્યારે એ શું સૂચવે છે? સાદો વર્તમાન કાળ. બરાબર છે. જોજો પેલું જે છે એક્ઝામ્પલ, એ શું છે? તો કે ચંદ્રિકા લીવ્સ ઇન ગોવા. આ સ્થિરતા દર્શાવે છે કે ચંદ્રિકા ગોવામાં રહે છે. ચંદ્રિકા એટલે કોઈ એક વચન નામ થયું એટલે ક્રિયાપદની પાછળ શું લાગ્યું? એસ. ચંદ્રિકા લીવ્સ ઇન ગોવા. આ સ્થાયી દર્શાવે છે, સ્થાયી ભાવના, કે એ ગોવામાં જ રહે છે. બરાબર છે. અત્યારે સ્થાયી છે એટલે શું થયું? એસ લાગ્યું, કારણ કે ચંદ્રિકા છે એ શું છે? ત્રીજો પુરુષ એક વચન. એવી રીતના સન પણ શું છે? ત્રીજો પુરુષ એક વચન. ધ સન સેટ્સ ઇન ધ વેસ્ટ. સૂર્ય પશ્ચિમમાં આથમે છે. સેટ્સ ત્રીજો પુરુષ એક વચન છે એટલે શું છે? અહીંયા લાગ્યો એસ. ધ સન સેટ્સ ઇન ધ વેસ્ટ. આ શું છે? શાશ્વત સત્ય, સનાતન સત્ય, એમાં કોઈ દિવસ કાંઈ ફેરફાર થતો નથી. એટલે આ શું દર્શાવે છે? સાદો વર્તમાન કાળ. ત્રીજો પુરુષ એક વચન છે એટલે ક્રિયાપદની પાછળ એસ લાગ્યું છે. ફરીથી ત્રીજો પુરુષ એક વચન એટલે કે શી. શી સ્પીક્સ ઇંગ્લિશ વેલ. હવે કોઈ ઇંગ્લિશ સારું બોલી રહ્યું છે હંમેશા, તો શું લાગે છે? એસ.
અત્યારે સ્થિરતા દર્શાવે છે કે એ બેન અત્યારે સી સ્પીક્સ ઇંગ્લિશ વેલ, તેણી અંગ્રેજી સારું બોલે છે. એટલે શું લાગ્યું? એસ. હી ટીચીસ અસ મેથ્સ, તે અમને ગણિત શીખવાડે છે. ટીચીસ છેલ્લે છે CH, એટલે શું લાગ્યું? ES, કારણ કે ત્રીજો પુરુષ એક વચન કરતા છે એટલે. હવે અહીંયા છે પહેલો પુરુષ બહુવચન છે, બરાબર છે, એટલે અહીંયા ક્રિયાપદનું મૂળ રૂપ જ રહેશે, તેમાં કોઈ ફેરફાર થશે નહીં. વી પ્લે ચેસ, અમે ચેસ રમીએ છીએ. કારણ કે પહેલો પુરુષ બહુવચન છે એટલે ક્રિયાપદનું મૂળ રૂપ. ત્રીજો પુરુષ એક વચન હોય તો જ ક્રિયાપદની પાછળ SKES લાગશે. હવે આ જે છે આ બધા ઇન્ડિકેટર્સ છે, એટલે કે નિશાની છે. મોટા ભાગે આ શું દર્શાવે છે? સાદો વર્તમાન કાળ. ડેલી એટલે દરરોજ, ઓલવેઝ એટલે હંમેશા, ઓફન એટલે અવારનવાર, સમટાઈમ્સ એટલે કે ક્યારેક, યુઝ્યુઅલી એટલે સામાન્ય રીતે, હેબિચ્યુઅલી એટલે ટેવવશ રીતે, જનરલી એટલે પણ સામાન્ય રીતે, રેગ્યુલરલી એટલે નિયમિત રીતે, અને એવરી પછીનો કોઈ પણ શબ્દ જેમ કે એવરી વીક, એવરી ડે, એવરી યર, એવરી મંથ, આ બધા શબ્દો છે એ શું મોટા ભાગે સૂચવે છે? સાદો વર્તમાન કાળ. જેમ કે હવે વાક્ય જોઈ લઈએ. વી યુઝ્યુઅલી ગો બાય બસ, અમે સામાન્ય રીતે બસ દ્વારા જઈએ છીએ. પહેલો પુરુષ બહુવચન એટલે ક્રિયાપદને અંતે કોઈ વસ્તુ છે નહીં, મૂળ રૂપનું મૂળ રૂપ. હવે પાયલ એટલે ત્રીજો પુરુષ એક વચન. પાયલ ઓલવેઝ ગોઝ, કારણ કે ત્રીજો પુરુષ એક વચન છે એટલે ક્રિયાપદની પાછળ SKES લાગશે. પાયલ ઓલવેઝ ગોઝ બાય ટ્રેન. આઈ ઓફન વોચ ટીવી સિરિયલ્સ, હું અવારનવાર ટીવી સિરિયલ્સ જોઉં છું. ઓફન અવારનવાર, વોચ પહેલો પુરુષ એક વચન એટલે ક્રિયાપદનું મૂળ રૂપ, તેમાં કોઈ ફેરફાર થશે નહીં. સમટાઈમ્સ આઈ રીડ સ્ટોરીઝ, હું ક્યારેક વાર્તા વાંચું છું. પહેલો પુરુષ એક વચન, ક્રિયાપદનું મૂળ રૂપ. એવરી ડે હી પ્લેઝ ક્રિકેટ, તે દરરોજ ક્રિકેટ રમે છે. એવરી ડે તમે છેલ્લે પણ મૂકી શકો, બરાબર છે. ત્રીજો પુરુષ એક વચન, ક્રિયાપદની પાછળ S. હી પ્લેઝ ક્રિકેટ. પછીનું વાક્ય, હી નેવર પ્લેઝ ક્રિકેટ. ત્રીજો પુરુષ એક વચન, ક્રિયાપદની પાછળ S. તે કોઈ દિવસ ક્રિકેટ રમતો નથી. નેવર એટલે ક્યારેય નહીં, તે ક્યારેય ક્રિકેટ રમતો નથી. ચાલો હવે આપણે આગળ જઈએ નકાર વાક્યો તરફ. નકાર, પ્રશ્નાર્થ અને પ્રશ્નાર્થ નકાર, આ બધા વાક્યો તરફ આગળ વધીએ. એમાં પેલું છે નકાર વાક્ય. તો એમાં વાક્ય રચના એવી થશે: કર્તા વત્તા ડુ અથવા ડઝ. જ્યારે સાદો વર્તમાન કાળ હોય છે ત્યારે ડુ અને ડઝનો ઉપયોગ આપણે કરીએ છીએ. ડુ અને ડઝ બંનેનો ઉપયોગ ક્યારે થશે નીચે દર્શાવેલું છે, હમણાં તમને સમજાવું. કર્તા વત્તા ડુ અથવા ડઝ વત્તા નોટ નકાર વાક્ય છે એટલે વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ. સમજી ગયા? હંમેશા પછી નકાર વાક્ય આવી ગયું એટલે કરતા ત્રીજો પુરુષ એક વચન ભલે હોય, નકાર વાક્યમાં પણ ત્રીજો પુરુષ એક વચન હોય તો પણ ક્રિયાપદનું મૂળ રૂપ જ આવશે, બરાબર છે. એમાં કોઈ ફેરફાર થશે નહીં. વત્તા કર્મ વત્તા અન્ય શબ્દ. હવે ત્રીજા પુરુષ એક વચનમાં ડઝનો ઉપયોગ થશે, એટલે કે હી, શી, ઇટ, અને કોઈ એક વચનની નામની સાથે શેનો ઉપયોગ થશે? ડઝ. અને બાકી બધા સાથે શેનો ઉપયોગ થશે? ડુ. એટલે જ મેં પહેલા કીધું હતું કે આ જે કોઠો છે એ આપણે એકવચન અને બહુવચનનો યાદ રાખવો પડે. એટલે કે હી, શી, ઇટ જો હોય ત્રીજો પુરુષ એક વચન, બરાબર છે, તો એની ભેગું ડઝ વપરાશે. શું વપરાશે? ડઝ. અને બાકી બધા ભેગું શું વપરાશે? ડુ. ચાલો હવે આગળ. ડઝ નોટ ને ટૂંકમાં ડઝન્ટ લખાય છે. જો ટૂંકમાં તમારે લખવું હોય તો તમે ડઝન્ટ લખી શકો છો, અને ડુ નોટ ને ટૂંકમાં ડોન્ટ તરીકે લખાય છે. પેલું વાક્ય જો આ હકાર વાક્ય છે, રાહુલ બ્રિંગ્સ ત્રીજો પુરુષ એક વચન છે એટલે શું આવ્યું? એસ
બરાબર છે. રાહુલ બ્રિંગ્સ વેજીટેબલ્સ એવરી ડે. રાહુલ દરરોજ શાકભાજી લાવે છે. બ્રિંગ એટલે લાવવું. હવે એ જ વાક્યનું મારે માનો કે નકાર વાક્ય બનાવવું છે. એ જ વાક્યને મારે નકાર તરીકે દર્શાવવું છે. તો શું? તો રાહુલ. રાહુલ એટલે ત્રીજો પુરુષ એક વચન, એટલે એની ભેગું શું આવ્યું? ડઝ. રાહુલ ડઝ નોટ બ્રિંગ. જોયું તમે? ડઝ આવી ગયું એટલે પછી નકાર વાક્યમાં ડઝનો ઉપયોગ થઈ ગયો, એટલે પછી ક્રિયાપદનું મૂળ રૂપ જ આવશે. તેમાં પછી ભલે આ ત્રીજો પુરુષ એક વચન હોય, પરંતુ એકવાર ડઝ આવી ગયું એટલે કે નકાર વાક્યમાં ક્રિયાપદનું મૂળ રૂપ જ રહેશે. ઉપર નકાર વાક્ય નથી એટલે ત્યાં એસ લાગેલું છે, ત્રીજો પુરુષ એક વચન છે એટલે. પરંતુ અહીંયા ત્રીજો પુરુષ એક વચન હોવા છતાં આ નકાર વાક્ય છે, એટલે પછી ક્રિયાપદનું મૂળ રૂપ જ આવશે. રાહુલ ડઝ નોટ બ્રિંગ વેજીટેબલ્સ એવરી ડે. પછીનું વાક્ય, હોકર્સ સેલ ફ્રૂટ્સ. હોકર્સ એટલે કે ફેરિયા જે હોય, ફેરિયાઓ હોય ને એની વાત છે. જે છૂટો સામાન લઈ, કોઈ માથામાં બાસ્કેટ લઈને, કોઈ લારી લઈને, એ બધા જે વેચતા હોય તેની વાત છે, એટલે કે હોકર્સ. બરાબર છે. હોકર્સ સેલ ફ્રૂટ્સ. હવે આ તો પહેલેથી બહુવચન જ છે. જો હોકર્સ બહુવચન છે, બરાબર, એટલે તો પછી ક્રિયાપદનું મૂળ રૂપ જ આવશે. બરાબર છે. હવે હોકર્સ ડુ બહુવચન છે, બરાબર છે, મેં કીધું એમ, એટલે શું આવશે? ડુ. ત્રીજા પુરુષ એક વચન સાથે ડઝ આવશે. હોકર્સ ડુ નોટ સેલ ફ્રૂટ્સ. અહીં તો મૂળ રૂપનો કોઈ સવાલ જ નથી, કારણ કે આ શું છે? પહેલેથી બહુવચન, એટલે અહીંયા પણ મૂળ રૂપ હતું, અહીંયા પણ મૂળ રૂપ જ રહેશે. હોકર્સ ડુ નોટ સેલ ફ્રૂટ્સ. હવે ક્વેશ્ચન્સ એન્ડ આન્સર્સ, એટલે કે સવાલ અને જવાબ. હવે પહેલું વાક્ય તમે જુઓ તો કે કિરણ ગોઝ ફોર અ વોક ઇન ધ મોર્નિંગ. કિરણ સવારે ચાલવા જાય છે. કિરણ એટલે કે ત્રીજો પુરુષ એકવચન, એટલે ક્રિયાપદની પાછળ SKES લાગે. બરાબર છે. હવે એ જ વાક્યનો આપણે સવાલ બનાવવો, પ્રશ્ન બનાવવો હોય તો શું થશે? તો કિરણ એટલે શું? ત્રીજો પુરુષ એક વચન, એટલે એની ભેગું શું આવશે? ડઝ. પ્રશ્નાર્થ વાક્ય છે એટલે ડઝ આગળ આવશે. ડઝ કિરણ ગો ફોર એ વોક ઇન ધ મોર્નિંગ? પ્રશ્નાર્થ ચિહ્ન. તમને આ નીચે મેં વાક્ય રચના આપેલી છે. શરૂઆતમાં શું આવશે? પ્રશ્નાર્થ વાક્ય સાદા વર્તમાનકાળમાં ડુ અથવા ડઝ, પછી કરતા, પછી ક્રિયાપદનું મૂળ રૂપ. બરોબર છે. એમાં પણ ડુ અથવા ડઝ આવી ગયું એટલે પછી ક્રિયાપદનું મૂળ રૂપ જ આવશે, એમાં કોઈ ફેરફાર થશે નહીં. જેમ કે અહીંયા કિરણ ગોઝ હતું, ત્રીજો પુરુષ એક વચન, પરંતુ આ હકાર વાક્ય, પછી તમે પ્રશ્નાર્થ વાક્ય બનાવી દીધું એટલે શું થઈ ગયું? મૂળ રૂપ. મૂળ રૂપ વત્તા કર્મ, વોક ઇન ધ મોર્નિંગ, અન્ય શબ્દ, અને વત્તા પ્રશ્નાર્થ ચિહ્ન. પ્રશ્નાર્થ વાક્યની અંદર કોઈ દિવસ પ્રશ્નાર્થ ચિહ્ન કરતા ભૂલવું નહીં. બરાબર છે. ફરીથી ડુ અથવા ડઝ વત્તા કરતા વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ વત્તા કર્મ વત્તા અન્ય શબ્દ વત્તા પ્રશ્નાર્થ ચિહ્ન. જો તમારે હામાં જવાબ દેવો હોય તો શું કહેવાનું? યસ હી ડઝ. બરાબર છે. હા તે જાય છે. અને જો નકાર વાક્ય નામાં જવાબ દેવો હોય તો શું? નો હી ડઝન્ટ, નો હી ડઝ નોટ. બરાબર છે. સિમ્પલ છે, એમાં કોઈ અઘરું છે નહીં. હવે બીજું આગળ એમાં જોઈએ તો કે નકાર પ્રશ્નાર્થ વાક્ય બનાવવું. પ્રશ્નાર્થ તો કરવું જ છે, પણ નકાર તો શું કરવાનું રહેશે? તો કે સૌથી પહેલા ડુ અથવા ડઝ, બરાબર છે, વત્તા કરતા. બીજું કાંઈ આમાં ફેરફાર થશે નહીં. કરતા પછી ખાલી શું આવી જશે? નોટ. ડુ દે નોટ પ્લે ક્રિકેટ એવરી ડે? પ્રશ્નાર્થ ચિહ્ન. શું તે દરરોજ ક્રિકેટ રમતા નથી? સિમ્પલ. બીજો કોઈ ફેરફાર છે નહીં. ખાલી તમારે ડુ અથવા ડઝ વત્તા કરતા પછી શું ઉમેરવાનું રહેશે? નોટ. ઓકે. અને ક્રિયાપદનું મૂળ રૂપ વત્તા કર્મ વત્તા અન્ય શબ્દ. ઓકે. તો હવે થોડાક આના એક્ઝામ્પલ આ બધા એક સાથે લઈ લઈએ કે એક સાથે બધું હોય તો શું થાય.
પહેલું વાક્ય, they play cricket every day. they એટલે ત્રીજો પુરુષ બહુવચન, એટલે શું આવ્યું? ક્રિયાપદનું મૂળ રૂપ. they play cricket every day. હવે એનું આપણે નકાર વાક્ય બનાવવું છે. they એટલે ત્રીજો પુરુષ બહુવચન, બહુવચન છે એટલે શું આવશે એનું ભેગું? do. ત્રીજો પુરુષ બહુવચન એટલે શું આવ્યું? do. they do not play cricket every day. એ જ વાક્યને આપણે પ્રશ્નાર્થ કરવું તો શું આગળ આવી જશે? do they play cricket every day? પ્રશ્નાર્થ ચિહ્ન. પ્રશ્નાર્થ નકાર, do they not play cricket every day? સિમ્પલ છે, બરોબર છે, કોઈ આમાં ફેરફાર થવાનો નથી. ફેરફાર અહીંયા થશે જ્યારે ત્રીજો પુરુષ એક વચન હોય ત્યારે. શું ફેરફાર થશે? he એટલે ત્રીજો પુરુષ એક વચન એટલે ક્રિયાપદની પાછળ SKES એટલે he plays cricket every day. તે દરરોજ ક્રિકેટ રમે છે. હવે એનું નકાર વાક્ય બનાવવું છે. ત્રીજો પુરુષ એક વચન એટલે એની ભેગું શું આવશે? does. ત્રીજા પુરુષ એક વચન ભેગું હંમેશા શું આવે? does. he does not પછી શું થઈ જશે? ક્રિયાપદનું મૂળ રૂપ આવે. does આવી ગયું એટલે શું? મૂળ રૂપ. he does not play cricket every day. પ્રશ્નાર્થ વાક્ય બનાવવું છે. શું આવી જશે આગળ? does. ત્રીજો પુરુષ એકવચન છે he એટલે શું આવ્યું? does he play cricket every day? પ્રશ્નાર્થ ચિહ્ન. પ્રશ્નાર્થ નકાર does he પછી ખાલી શું ઉમેરવાનું છે? not play cricket every day. પ્રશ્નાર્થ ચિહ્ન. તો આ હતો સાદો વર્તમાન કાળ. આ વિડીયોમાં તમે જોયું, બરાબર છે. આ તમે તમારી ફેરબુક એટલે કે પાકી નોટ જે બનાવી લીધી હશે, હું એવું ધારું છું, એમાં તમે આ લખી નાખજો. આ વિડીયોમાં આટલું. હવે આના પછીનો જે વિડીયો હશે એમાં આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદા વર્તમાન કાળની પ્રેક્ટિસ કરીશું, વાક્યોની પ્રેક્ટિસ, બરાબર છે. ખાલી જગ્યા વાક્યો એમ કરી અને એમની પ્રેક્ટિસ કરીશું. તો અહીંયા આજના વિડીયોમાં આપણે આટલું રાખીએ. ઓકે, થેન્ક યુ.